તાપી જિલ્લાના સોનગઢ પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે ચેકપોસ્ટ નજીક એક ટ્રકમાંથી કોલસાની આડમાં સંતાડેલો ₹42 લાખની કિંમતનો 85 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। તાપીમાં સોનગઢ પોલીસે બાતમીના આધારે જૂના ચેકપોસ્ટ પાસે ટ્રક રોકી તપાસ કરતા 43 પેકેટમાં ભરેલો 85.890 કિલો ગાંજો કિંમત ₹42,94,500 ઝડપ્યો હતો। મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગાંજાની હેરાફેરી માટે ટ્રકના કેબિનમાં ચોરખાનું બનાવ્યું હતું। પોલીસે સોહિલ શેખ, શોએબ શેખ અને જાફર ખાન નામના 3 આરોપીને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ નશામુક્ત ગુજરાત અભિયાન તથા રેન્જ IGP શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અને સપ્લાય એની વિરુદ્ધમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેના ભાગરૂપે સોનગઢ પોલીસ સ્ટેશનના PI શ્રી ઢોલાને મળેલી અંગત બાતમીના આધારે ટીમ સોનગઢ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ NDPSનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। જેની વિગત જોઈએ તો સોનગઢ RTO પાસે ટ્રકમાં કોલસાની આડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું અને તેમાં 85 કિલો ગાંજો જેની કિંમત 42 લાખ રૂપિયા અને ટોટલ મુદ્દામાં જે છે 64 લાખ રૂપિયાનો પકડવામાં આવેલ છે। જેમાં આરોપી જોઈએ તો સોહિલ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, શોએબ નવાબ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયાર એ ત્રણેય સોનગઢના આરોપીઓને પકડવામાં આવેલ છે અને અકીલ નાસિરભાઈ પઠાણ અને આદિલ સોહેલ શેખ જે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ જથ્થો જે છે એ ઓરિસ્સાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો। સર, શેની આડમાં લાવવામાં આવી રહ્યો હતો? તેઓએ ટ્રકમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું અને તેની પર કોલસો જે છે કોલસાની આડમાં લાવતા હતા। સર, ટ્રાન્સપોર્ટરની કોઈ ભૂમિકા આમાં આરોપી છે તો એ અગાઉ પણ આવો કંઈ ખેપ મારી રહ્યું કંઈક જેની તપાસ હાલ ચાલુ છે। સર, આજે આરોપીઓ પકડાયા છે તમામ ક્યાંના રહેવાસી છે? તેમાં મોટાભાગના આરોપીઓ જે છે પ્રોપર સોનગઢના છે। સર, લોકોનો કોઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો આગળ? હાલ એની તપાસ કરી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ હિતેશ નાઈક સાથે સત્યા TV ન્યૂઝ તાપી।